મેના બોલે ગઢને કાંગરે। જૂના વજનોની તાકાત એવી છે કે કોઈ દિવસ વિચાર કર્યો છે કે કોણ મેના, કયો ગઢ અને કયો એનો કાંગરો। દાડા મેકરણ પેલી કડીમાં કહે છે કે ધરતી ખેડાવું રાજા રામની। આ ધરતીની અંદર એવા હિરલા પડ્યા છે, ભલે આપણે મનોરંજનની અંદર એમ કહી દઈએ કે આમ વક્તા આમ છે કે આમ વક્તા આમ છે કે આમ બોલવા વાળા આમ છે કે આમ ગાવા વાળા આમ છે। એક એક વ્યક્તિ 10-10 લાખ માણાને એક ધારા 9-9 દિવસ સુધી બેસાડી રાખે, કઈ શક્તિ છે એમાં? એક સંગીતકાર એ લાખ માણાને આખી રાત સુધી એક ધારા એમને જકડી રાખે, કે એક તબલાનો બજવૈયો હોય એ તબલા વગાડતો હોય, ઠીકરીઓ નાચતી હોય, કે એક બંસરીનો વગાડવા વાળો ઈ એની મસ્તીમાં જ્યારે બંસરી વગાડતો હોય ત્યારે માણસના હૈયા હલબલાવી નાખે, આવી બંસરી વગાડતો હોય। એક લાખ માણામાંથી એક જ વ્યક્તિ એવી હોય કે જે લાખ માણસને રોકી રાખે। મને ચલાળાની જગ્યાના મહંત વલ્કુ બાપુએ એક વખત વાત કરેલી, કલાકારોની ઓળખાણ આપતા હતા ને ત્યારે વલ્કુ બાપુએ એક સરસ વાત કરેલી કે પરમાત્મા જ્યારે સૃષ્ટિની રચના કરે ત્યારે પૂર્ણ મસ્તીમાં હોય, ત્યારે એ ઝરણા, નદી, નાળા, તળાવ, સુંદર મજાનું ઝાડ, છોડ, ફૂલ, આ બધા પરમાત્માની રચના છે। પણ જ્યારે માનવની રચના કરે ત્યારે ભગવાન મોજા પહેરી લે હાથમાં, જેમ ઓલા ડોક્ટર ઓપરેશન કરવા ટાણે મોજા પહેરે ને, હું કામ કે માણસનો ચેપ ભગવાનને ન લાગે એટલે। પણ એમાં ક્યારેક પૂર્ણ મસ્તીમાં હોય અને મોજા પહેરતા ભગવાન ભૂલી જાય, અને જે વ્યક્તિની રચના કરે એ વ્યક્તિ ઉપર ભગવાનની ફિંગરપ્રિન્ટ આવી જાય, એ પરમાત્માના એ વ્યક્તિની અંદર દર્શન થાય। અને એવી આ વ્યક્તિઓ જે પરમાત્માનું ડાયરેક્ટ સર્જન, એની અંદર પરમાત્માના દર્શન થાય આપણને। પૂજ્ય ડોંગરેજી બાપા બોલતા હોય, એક ધારા એ લાખ, 2 લાખ, 5 લાખ માણા એમને એક ધારા એ દ્રષ્ટિ મિલાવી, સુરતા જમાવી અને બેસી ગયા હોય। આ પરમાત્માનું સર્જન છે। એટલે ડાડો મેકરણ છે કે કહે છે કે ધરતી ખેડાવું રાજા રામની। અને એ ધરતીની અંદર એજી હિરલા છે રે ધરતીની માય, હિરલા છે રે ધરતીની માય। એના રે બોલે રે ગઢને એ કાયાના કુડા રે ભરોસા, કાયાના કુડા રે ભરોસા, બોલે રે ગઢને કાંગરે આજ મારી મેના રે, બોલે રે ગઢને કાંગરે। દરિયાની અંદર છીપ થાય, છીપ એમાં જે કાલુ નામની છીપ હોય ને, સંતો કે છે કે દરિયાને તળિયે હોય। કોઈ દિવસ ઈ છીપ પાણી ન પીએ દરિયાને, એક જ વર્ષમાં એક જ વખત એક જ ટીપું પાણીનું પીએ
અને એ જ્યારે વરસાદના બધાય નક્ષત્રો પૂરા થઈ જાય ને સ્વાતિ નક્ષત્ર બેસે આસો મહિનામાં, એ આસો મહિનાનું સ્વાતિ નક્ષત્ર જ્યારે શરૂ થાય ને દરિયા ઉપર જો એના વાદળા ઘેરાય ને વરસવાની શરૂઆત કરે, ભગવાન જાણે દરિયાને તળિયે છીપ પડી હોય એને કેમ ખબર પડે કે આ સ્વાતિ નક્ષત્ર ચાલે. એ છીપ હડેડાટ કરતી દરિયાની સપાટીની ઉપર બે વાંભ ઉપર ઉલડી મોઢું ખોલી અને સ્વાતિ નક્ષત્રનું બૂંદ ઝીલી ઉપર ને ઉપર મોઢું બંધ કરીને પાછી દરિયાને તળિયે વહી જાય. સંતો કે છે એમાંથી લાખ લાખ રૂપિયાના મોતી પાકે. પણ જો છરા કઈ મોઢું આમ ખુલ્લું રહી ગયું હોય સહેજ પણ, અને દરિયાનું ખારું પાણી જો એના પેટમાં વયું જાય તોય મોતી પાકે, પણ એ લાખ રૂપિયાના નહીં, મોતી ફટકિયા કહેવાય. ગજબનો આ એક છીપનો પ્રસંગ છે. પોતાની હસ્તીને ગુમાવ્યા વિનાની મસ્તી નહીં મળે. આ હસ્તીને ગુમાવ્યા વિનાની મસ્તી નહીં મળે. આંખોને વીચી ગયા વિના જ્યોતિ નહીં મળે. બંધનમાં બંધાયા વિનાની મુક્તિ નહીં મળે. અને ઊંડાણે ઉતર્યા વિના ના મોતીડા નહીં મળે. ઘણા ભજનો છે મોતી વિશેના. એક બહુ જૂનું ભજન છે કે હંસલા હાલો રે હવે મોતીડા નહીં તો મળે. હંસલાનો ચારો મોતીડાનો છે. હંસની આગળ તમે દૂધને પાણી ભેગું કરીને મૂકી દો તો હંસનો સ્વભાવ છે કે એમાંથી દૂધ પી જાય, પાણી એમને પડ્યું રહીએ. આ હંસનો સ્વભાવ છે. હંસલા હાલો એ હવે મોતીડા નહીં તો મળે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં તો મળે. અને આ તો જાંજવાના પાણી એ આશા જૂઠી રે બંધાણી. મોતીડા નહીં રે મળે. હંસલા હાલો રે મોતીડા નહીં તો મળે. વેલો રે મોડો રે મારો સાહેબો પધારે. વેલો કે મોડો રે મારો સાહેબો પધારે. એને કહેજો કે ચુંદડી લાસે રે ઉઢાડે. કેજો કે ચુંદડી લાશને ઉડાડે. કાયા ભલે રે બળે માટી માટી માં મળે. પણ ચડી નહીં રે બળે. હંસલા હાલો રે એ હવે મોતીડા નહીં તો મળે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં તો મળે. આવી છી પૂરે સમદરિયામાં નીપજે જીરે. વાહ બેન વાહ. છીપુરે સમદરિયામાં નીપજે. છીપુરે
અંદર લાખ લાખ રૂપિયાના મોતી પાકે અને એ મોતીનું એક બહુ જૂનું ભજન કે લીલા લીલા મોતીડા રે અસલ ભજનનો ઢાળો પણ એમાંય તમે બધા હારે બોલો ને હા 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 તો એવું રૂડું ભજન લાગે. ઘણી વખત રેડિયામાં કોરસ ભજન આવે સવારમાં વહેલી અર્ચનામાં 6 વાગ્યામાં અને બધા હારે હા હા બોલતા હોય એવી મજા આવે. આપણે ટ્રાય કરીએ, બધા બોલશો ને હારે કે લીલા લીલા મોતીડા રે એક હારે બધાય બોલો તો અમે બધાય બંધ થઈ જાઉં. સંગીતકારો ગાવા વાળા બધાય તમારે જ ખાલી હા બોલવાનું છે બધાય કે લીલા લીલા મોતીડા રે. અરે ભાઈ ભાઈ ભક્તો ને અરે સંતો ભાઈ નેણલે પરોતી એ ગગન મંડળમાં પીરલો રે સાચા સાગરના મોતી જોતા રે અમને જડિયા રે સાચા ઓ જી રે સાચા. ઈ લાખ રૂપિયાનું મોતી ઝવેરીના હાથમાં આવે એટલે એમને લાખ રૂપિયો નો ગણી દે. પેલા મોતીની પરીક્ષા કરે કે આ મોતી સાચું છે ખોટું. તો એની પરીક્ષા કેમ કરવી એનો જવાબ સતી તોરલ કહે છે. હો એ મોતીડા મોતીડા ઈ મોતીડા એ રણમાં એ ઓરાય માથે પડે ઘણ કેરા જોને ઘા હાચાની ખરે ખબરું થાય આવો ને જે સલરાય આપણે એજી જે સલ કરી લે વિચાર માથે જમ કે રામા આવો રે જે સલરાય આપણે પ્રેમ થકી મળી રે જી. આવી છીપુરે સમદરિયામાં નીપજે જી રે પણી મોતી મોતીડા છે રે છીપલાની માઈ મોતીડા છે રે છીપલાની માઈ આજ મારી નારે બોલે રે ગઢને કાંગ રે કાયાના કુડા રે ભરોસા કાયા કુડા રે ભરોસા
પણ છેલ્લી કડીમાં કહે છે કે મેનાને મેં કરું દોનું એક છે ઓરી. એવી મેનાને મેકરણ દેવું એક છે ઓજી ઓજી. અને એને તમે જુદા રે ન જાણો. એને તમે જુદા રે ન જાણો. गुम गुम ये गुमनामों का क्या पता गुम थे गुम हो जाएंगे. આ ભેદ છે. આ શરીર જ્યારે પહેલો શ્વાસ લીધો જન્મ થયા પછી ત્યારે કોઈ નામ નહોતું. પાછા શરીર છોડીને જવાના શું નીકળ્યું કે ભાઈની નનામી નીકળી એનું પણ નામ નહીં નનામી. એટલે દાસ સતારના ગુરુ મહારાજ ઈ કે છે ગુમનામો કા ક્યા પતા ગુમ थे गुम हो जाएंगे. आए थे कुछ भेद लेने भेद देकर जाएंगे. गुम नामों का क्या पता. પછી છેલ્લી કડીમાં ચોખવટ કરે છે भेद की है ये गजल सुन लो जरा बंदे सता. भेद की है ये गजल सुन लो जरा बंदे सतार. भेद जानेंगे वही भेद जानेंगे वही जो जीते जी मर जाएंगे. आए थे कुछ भेद लेने भेद देकर जाएंगे. एवी मैनाने में करण दोनों एक छे ओ जी. આવી મેનાને મેકરણ બેવું એક છે. તમે જુદા રે ન જાણો. એને તમે જુદા રે ન જાણો. એને તમે જુદા રે ન જાણો. એને તમે જુદા રે ન જાણો. મેના રે બોલે રે ગઢને કાંગ રે આજ મારી મેના રે બોલે રે ગઢને કાંગ રે. મારી મેના રે એ બોલે રે ગઢને કાંગ રે, ડગે પણ જેના મંગળા ડગે નહીં પાનબાઈ. મેરું તો ડગે
એ પાનબાય હરખ કે શોકની જેને આવે નહીં હેડકીને એ જેને આઠે પહોર છે આનંદ આવા હરખ કે શોકની જે નાવે રેડકીને આઠે પહોરે આનંદ નિત્ય રહેવે તો જી 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 રહી તો નિત્ય રહે સત્સંગ માને રે એ તોડી તો માયા કે ફંદ નિત્ય રહે રે મેરું તો ભલે ડગે પણ જેના એ ભલે ને ભાંગી પડે રે ભરમાંડ રે એમ એજી પાનવાઈ એ ચિત્તની વૃત્તિ સદા નિર્મળ રેવે ને અને ઈ તો કરે નહીં કોઈની આશ દિયે દાન છતાંય દિયે દાન છતાં અરે અવાચીને એ આવ વચનમાં રાખે
વિશ્વાસ દાન રીતે મેરુ ડગે જેના ભાંગી પડે ભલે ને એ બ્રહ્માંડ રે એ બ્રહ્માંડ રે પોતાનું તન મન ધન સર્વે પ્રભુજીને અર્પે ને ધન્ય નિજારી નરને નાર પ્રભુને રે યાદ પેને અને પછી એકાંતે એ બેસી તું હી તું એકાંતે બેસી મારા અલખને આરાધે તો એ જી અલખને આરાધે ગુરુ મરાવજો અલખને આરાધે ગુરુ મરાવજો એકાંતે બેસી અલખને આરાધે તો એ તો પ્રભુજી પધારે તેને